ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે તમારી સાથે આવ્યો છું. હાલમાં તો કે યુનિવર્સિટીમાં વેકેન્સી આવી છે, પણ ક્યાં? તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. રાજકોટ ખાતે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એમાં નોન ટીચિંગ સ્ટાફ એટલે કે જે ટીચિંગ વગરનો જે સ્ટાફ છે એમાં ઘણી બધી વેકેન્સી આવી છે અને ટોટલ 71 જેવી જગ્યાઓ છે અને અલગ અલગ જગ્યાઓ છે. આ એના માટે તો ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ જે લોકો રાજકોટના વતની છે, રાજકોટની આસપાસ રહે છે, તો એમના માટે યુનિવર્સિટી ખાતે એક સરસ મજાની નોકરી મળી રહી તમને, એના માટેની સારી ઓપોર્ચ્યુનિટી છે. આની એડવર્ટાઇઝમેન્ટ આવી છે. પણ પહેલાં તો કે ભાઈ આમાં જવા માટે તમારે પહેલાં એપ્લાય કરવું પડશે, પછી તમારે એની પરીક્ષા પણ દેવી પડશે. તો આખી જે આ નોટિફિકેશન છે એની વાત કરીએ આપણે, તો આ જે નોટિફિકેશન છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 19 તારીખે આવેલી. આ એની નોટિફિકેશન છે જેમાં તો કે ઓનલાઈન એપ્લિકેશન આ લોકોની ચાલુ થઈ ગઈ છે, જેમાં તો કે નોન ટીચિંગ પોસ્ટ માટે આ ભરતી છે. નોન ટીચિંગ પોસ્ટ જે પણ છે એ પણ આપણે અહીંયા વાત કરશું. વાત કરીએ તો કે આની જે ઓનલાઈન એપ્લિકેશન છે એ શરૂઆત થઈ ગઈ છે 22/12થી અને તમે 11/1 સુધી આમાં એપ્લાય કરી શકશો. ઠીક છે, 11/1 સુધી તમે આમાં એપ્લાય કરી શકશો. આમાં તમને કોઈ પણ લાગતી વળગતી પોસ્ટ હોય ને એના માટે તમે એલિજિબલ હોય તો તમે એપ્લાય કરી દેજો. હવે એ પણ વાત કરીએ તો કે સાહેબ આમાં કઈ કઈ પોસ્ટ છે, તો આ બધી પોસ્ટ છે, જેમાં તો કે પહેલી વાત કરીએ સિસ્ટમ મેનેજર, જેની તો કે તમને કહું લેવલ આઈડી 12, લેવલ 12ની પોસ્ટ છે. એક જ જગ્યા છે જનરલમાં, પણ સેલેરી બેઝ જોવો તમે, પે સ્કેલ છે એ 78,800 થી 2,09,200 છે. પછી ડેપ્યુટી રજિસ્ટ્રાર, ઓડિટર, સ્ટડી વેલફેર ઓફિસર, આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, પબ્લિકેશન ઓફિસર, સિસ્ટમ પ્રોગ્રામર, સિસ્ટમ એનાલિસ્ટ, ડેપ્યુટી એન્જિનિયર, સિક્યુરિટી ઓફિસર, કોચ જે એથ્લેટિકમાં છે, કોઓર્ડિનેટર છે એનએસએસ, ટેકનિકલ આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેપ ડિસ્ક લાઇબ્રેરિયન, કોમ્પ્યુટર ઓપરેટર, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, ટેકનિકલ આસિસ્ટન્ટ. તો આવી આ 18 પોસ્ટની પોસ્ટ કેટલી કેટલી છે બધી અહીંયા છે. ભાગ્ય એટલે કે 1-2 એવી પોસ્ટ છે. આગળ વાત કરીએ તો કે 19 નંબર ઉપર તો કે ભાઈ આ છે સ્ટેનો ગ્રેડ સી ગુજરાતીમાં, તો કે એમાં એક જગ્યા છે. સાથે સિવિલ સુપરવાઇઝર એમાં તો કે એમાં 2 જગ્યા, ફિલ્ડ કલેક્ટર 1, ગ્લાસ બ્લોઅર જેની 1 જગ્યા છે, લેબોરેટરી ટેકનિશિયન જેની 1 જગ્યા, લેબોરેટરી ટેકનિશિયન ફાર્મસી એની 2, વર્કશોપ મિકેનિક એની 3 છે, ગેસ મિકેનિક જેની 1 છે, ફિલ્ડ આસિસ્ટન્ટની 1 છે, લેબોરેટરી આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી જેની 2 છે અને લેબોરેટરી આસિસ્ટન્ટ જેની જગ્યા તો કે જેની 1 છે. ઠીક છે, તો 5 જગ્યા છે, સોરી. તો લેબોરેટરી આસિસ્ટન્ટ ફાર્મસીમાં 5 જગ્યા છે. આગળ વાત કરીએ તો કે લેબોરેટરી આસિસ્ટન્ટ ફિઝિક્સ એમાં 1 છે, ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર 1, સાથે ડિપાર્ટમેન્ટલ સ્ટોર કીપર ફિઝિક્સ, કેમેસ્ટ્રીમાં 1, ફિઝિક્સમાં 1, હોમ સાયન્સમાં તો કે 1, સ્ટોર કીપર ફાર્મસીમાં 1. પણ અહીંયા જો આ એક પોસ્ટ અગત્યની છે 35 નંબરની, જે છે આસિસ્ટન્ટ કમ ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જેમાં તો કે તમારું પે સ્કેલ છે 19,900 થી 63,200 અને આ પગાર છે તમારો 5 વર્ષ સુધી ફિક્સ રહેશે અને પછી તમે ફૂલ પેમાં આવશો. અહીંયા વાત કરીએ તો કે આની જે જગ્યાઓ છે ટોટલ 26 જગ્યાઓ છે. ઠીક છે, 26 જગ્યાઓ અહીંયા છે ટોટલ કુલ મળીને, એટલે કે આ 36 પોસ્ટની તમારી ટોટલ 71 જગ્યાઓ છે. તો આ જે પોસ્ટ છે આપણા માટે કામની છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમને નોકરી મળે. તમે રાજકોટના વતની હોય તોય તમારા માટે સારું અને આસપાસના હોય તોય. અને બીજું તો કે ભાઈ તમને એક પરમેનન્ટ જોબ મળે છે તો ગમે ત્યાં ના હોય પણ એક ઓપોર્ચ્યુનિટી છે. એટલે આ 26 જગ્યાઓ છે કામની છે. જે લોકો તો કે આમાં આ એટલી પોસ્ટ છે 36 પોસ્ટ, તમારી જ્યાં પણ એલિજિબિલિટી બેઠતી હોય, તમે એના પૂરતું તમારી પાસે કોઈ એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય, સાથે એક્સપિરિયન્સ માંગ્યો છે ઘણી જગ્યાએ. એક્સપિરિયન્સ હોય, પૂરી નોટિફિકેશન વાંચો, તમને એવું લાગે કે ભાઈ આમાં અનુકૂળ બેઠે છે, તો એવું નહીં કે આ આસિસ્ટન્ટ કમ ક્લર્ક છે ને એમાં ગ્રેજ્યુએટવાળા કોઈ પણ ભરી શકશે, પણ એના વગરની જેટલી પણ પોસ્ટ છે એમાં પણ તમે ભરી શકશો. પણ તમારી ડિગ્રી એ લાગતી હશે, અનુભવ લાગતો હશે, તો એપ્લાય કરજો. એપ્લાય માટે 22/12થી શરૂઆત થશે અને 11/1 સુધી આની એપ્લિકેશન ચાલુ રહેશે. ઠીક છે, આગળ વાત કરીએ તો કે પેમેન્ટ જો અહીંયા આપ્યું છે 1,000 રૂપિયા છે એ નોન રિફંડેબલ છે અને 750 જે એસસી એટલે કે જનરલ કેટેગરી માટે 1,000 છે. બાકી અધર કેટેગરી જે એસસી એસટી એસસીબીસી પીડબ્લ્યુબીડી એના માટે 750 છે. અને એપ્લાય કરવા માટે તો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે આપણે વેબસાઇટ છે www.saurashtrauniversity.ac.in એની ઉપર જઈ અને તમારે ત્યાંથી એપ્લિકેશન કરવાની રહેશે. અને આગળ વાત કરીએ તો કે હવે જે આપણી કામની પોસ્ટ છે એની વાત કરીએ, તો એક આ 35 નંબરની જે પોસ્ટ મેં તમને કીધું આસિસ્ટન્ટ કમ ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, જેનો તો કે 26,000 ફિક્સ પગાર છે. આ 5 વર્ષ સુધી રહેશે, પછી તમે ફૂલમાં આવશો. આના માટે તો કે આમાં કોઈ પણ ગ્રેજ્યુએટ, એની ગ્રેજ્યુએટ હોય, જેણે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય એપ્લાય કરી શકે. સાથે તો કે ભાઈ કોમ્પ્યુટરનું તમારે બેઝિક નોલેજ હોવું જોઈએ, પણ મે બી માની લો તમારી પાસે અત્યારે નથી,
તો તમે જ્યારે પ્રોબેશન પિરિયડમાં હોય એ ટાઈમમાં તમે સીસી કે કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કરી અને પછી તમે રજૂ કરી દો તો ચાલે. તો એ કંઈ નથી, પણ તમે ગ્રેજ્યુએટ હોય તો તમે આમાં ભરી શકશો. અને આમાં તો કે તમારો 5 વર્ષ સુધી ફિક્સ પગાર રહેશે, અને પછી તમારું લેવલ 2 પ્રમાણે 19,900 થી 63,200 જે ફૂલ પગાર, જે ગુજરાતમાં નોર્મલી ચાલે છે બધી ભરતીઓમાં, એ જ પગાર લાગશે. હવે તો કે આમાં પ્રોબેશન પીરિયડ તમારો કેટલો રહેશે, તો કે ભાઈ એઝ પર ગવર્મેન્ટ રૂલ, ગુજરાત ગવર્મેન્ટ રૂલ, તો કે જે 5 વર્ષનો હોય છે એ પ્રમાણે જ. સાથે એજ લિમિટ તો કે 35 વર્ષ, અને ક્લાસિફિકેશન ઓફ પોસ્ટ તો કે આ ગ્રુપ સી માં પોસ્ટ આવશે. હવે આ લોકોએ પોસ્ટ વાઇઝ ગ્રુપ બનાવ્યા છે, ગ્રુપ એ, બી અને સી, એટલે કે એની પરીક્ષા પણ અલગ અલગ રહેશે. ઠીક છે, પરીક્ષા પણ એ અલગ અલગ રહેશે. તો આ એક કામની પોસ્ટ છે. સાથે તો કે એક આ છે ઓપરેટર કમ મિકેનિક. હવે આ કેમ લીધી છે મેં અહીંયા, તો કે ભાઈ જે લોકોએ એસએસસી એટલે કે 10મું પ્લસ ડિપ્લોમા, જેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને મેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, એમાં તમે ડિપ્લોમા કર્યું હોય તો તમે આમાં પણ ભરી શકો. અને આ પોસ્ટ એક કામની છે, એ પણ ગ્રુપ સીમાં જ છે, સેમ સેલેરી બધું એવું છે. તો આ પણ જરા જોઈ લેજો, એક કામની છે. બાકી બીજી બધી જે પણ પોસ્ટ છે, તમે એવું એક અનુભવ હોય ને તમારે લાગતી વળગતી હોય તો આપણે ફોર્મ ભરી દેવાનું. આગળ વાત કરીએ. હવે આ બિન શૈક્ષણિક એટલે મીન્સ આની સૂચનાઓ છે, એમાં જે કામની મેં અમુક લીધી, તો ભાઈ આ સૂચનામાં એવું છે કે તમારો પગાર ધોરણ સેમ જે એઝ ઇટ ઇઝ જે ગુજરાત ગવર્મેન્ટમાં બધી બીજી એક્ઝામો છે એમાં જેવો 26,000 ફિક્સ પહેરે એમાં આમાં પણ એમ જ રહેશે. આગળ બીજું એક આ કામનું છે કે ભાઈ જે વર્ગ 1 અને 2 એટલે કે લેવલ 8 ઉપરની જે પણ પોસ્ટો છે એમાં તો કે એમાં તમે એપ્લાય કરો, માની લો તો એની તમારે જે પ્રમાણપત્રો જેટલા પણ તમે ઓનલાઈન ફોર્મ વખતે એપ્લાય કરો, ફોર્મની નકલ અને પ્રમાણપત્રોની નકલ, એની 2 કોપી કરી અને એ 2 કોપી તમારે રૂબરૂ અથવા કુરિયર અથવા પોસ્ટથી તમારે યુનિવર્સિટીમાં મોકલાવી પડશે. પણ ધ્યાન રાખજો, કોના માટે? કે જે લેવલ 8 ઉપરની પોસ્ટ છે ને એના માટે જ, એની નીચે નહીં. બાકી જે વર્ગ 3 લેવલ 7 કે એની નીચેની પોસ્ટ છે એને તો કે એને કંઈ અરજીપત્રકો કે મોકલવાની જરૂર નથી, પણ તમારી પાસે રાખવાના. જ્યારે પણ મે બી તમારું સિલેક્શન થાય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે ત્યારે તમારે પ્રેઝન્ટ કરવાના. આગળ વાત કરીએ તો કે આગળ છે અરજી ફી. પણ તમારે જ્યારે ફોર્મ ભરશો ત્યારે અરજી ફી આગળ આવી ગયો આપણે કે ભાઈ જનરલ કેટેગરી છે એમના માટે તો કે 1,000, અને બાકીના જે બીજા છે એમને તો કે એમને 750 રૂપિયા. આ તમારી ઓનલાઈન ફી છે તમે જ્યારે ફોર્મ ફિલિંગ કરો ત્યારે. આગળ વાત કરીએ વય મર્યાદા. તો આ વય મર્યાદા છે કે ભાઈ વય મર્યાદા તમને ખબર છે, જે તેમાં 35 30 ને એવું લખ્યું છે ઉપર, તો કે ઉપર આ પ્રમાણે છૂટછાટ રહેશે. જે જનરલ કેટેગરીની મહિલાઓ છે એને 5 વર્ષ ઉપર મળશે, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો 5, પછી અનામત કેટેગરીની મહિલાને 10 વર્ષ. તો સેપરેટ જે કેટેગરી વાઇઝ જે બધી બીજી એક્ઝામોમાં હોય છે એ પ્રમાણે તમને ઉપરની એજમાં છૂટછાટ મળશે. માજી સૈનિક છે તો એને પણ છૂટછાટ મળશે. આગળ વાત કે પરીક્ષા પદ્ધતિ. જો હવે આ ઇમ્પોર્ટન્ટ છે, આ પણ કીધું તો કે અહીંયા જે પરીક્ષા પદ્ધતિ છે એમાં તો કે ગ્રુપ સી વગરની જે પણ પરીક્ષાઓ છે એમાં 2 પરીક્ષાઓ આવશે. પહેલા તમારે એ આપવાની, પછી બી આપવાની, અને ગ્રુપ સી ની એવી રીતના 3. હવે પરીક્ષા જેને એ ગ્રુપ આપવાની છે, પહેલા પરીક્ષા એ આપવાની, એ શું કોણની રહેશે એનું પણ અહીંયા આપ્યું તમને, જેમાં રીઝનિંગ રહેશે, તમારું ગણિત અને મેથેમેટિકલ એબિલિટી, અંગ્રેજી, ગુજરાતી અને કોમ્પ્યુટર. 100 માર્કનું પેપર રહેશે. કઈ રીતના પેટર્ન છે એ પણ તમને અહીંયા આપ્યું છે, જે નોર્મલી પેટર્ન છે. પછી તો કે એના પછી તો કે આમાં જે લોકો પાસ થાય એને તો કે એને પછી પાછા તો કે એને ચકાસણી કરે અને એને પાસે પાર્ટ બી માં બોલાવવામાં આવે. અને આ બીનું પરીક્ષા બીનું માળખું છે એ પણ તમને અહીંયા આપ્યું, જે તમારી રહેશે 50 માર્કની. એમાં કોમ્પ્યુટર અંગેની નિપુણતા, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો અને જે તે જગ્યાને લગતું જ્ઞાન એ પણ આવશે. સાથે તો કે આ લોકોએ સિલેબસ પણ આપી દીધો છે. પાર્ટ એ છે એમાં સિલેબસ શું આવશે, રિઝનિંગનો શું આવશે, ગણિતનો શું આવશે, ઇંગ્લિશમાં શું આવશે, ગુજરાતીમાં, કોમ્પ્યુટરનો શું છે, તો એ સિલેબસ છે એ પણ અહીંયા આ લોકોએ પ્રોવાઈડ કરી દીધું છે. તો બધું નોટિફિકેશન એકવાર પરફેક્ટ વાંચી લેજો. અને પાર્ટ બી માટે જે સિલેબસ છે પરીક્ષા બી માટે એ પણ આપ્યો છે. કોને પરીક્ષા એ છે, કોને પરીક્ષા બી છે, બધી વસ્તુ આમાં પ્રોવાઈડ કરી છે. એટલે કે એક્ઝામને લગતું બધું પણ તમને આપ્યું છે. અને આ ચેકલિસ્ટ આ લોકોએ આપ્યું છે કે ભાઈ તમે જ્યારે ફોર્મ ભરશો ત્યારે આમાંથી જરૂરી જે ડોક્યુમેન્ટ હશે એ ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ફિલિંગ વખતે અપલોડ કરવા પડશે. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે પણ તમારે આપવા પડશે બધા ડોક્યુમેન્ટ. એટલે કે એવું નથી બધા જોઈએ, પણ તમને લાગતા વળગતા તમે જે પોસ્ટ માટે એપ્લાય કરો છો એને લગતા ડોક્યુમેન્ટ છે એપ્લાય. એટલે ટૂંકમાં સરવાળે કહેવા જઈએ તો ભાઈ એક યુનિવર્સિટીમાં તમને જોબ મળશે, નોન ટીચિંગ સ્ટાફ સાથે. તો કે તમે આમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની સારી જગ્યાઓ છે, અને તમારે કોઈ પણ જે 71 જગ્યામાં તમારી જ્યાં પણ લાગતું ઓળખતું હોય ત્યાં તમે ફોર્મ ફિલિંગ કરી દેવાનું, અને તમને મળી જાય તો સારું છે કે ભાઈ રાજકોટ સિટીમાં તમે યુનિવર્સિટીમાં રહેશો. આસપાસના જે વિસ્તારવાળા છે એમને પણ તો કે એમને પણ આ ઉપયોગી છે, અને બીજા કોઈ પણ ગવર્મેન્ટ જોબ છે ભાઈ એટલે કે ઉપયોગી છે. તો જે લોકોને ભાઈ આમાં લાગતું ઓળખતું એ લોકો એપ્લાય કરી દેજો તારીખ જે આની જાય એ પહેલાં. અને આનું કંઈ ફોર્મ ફિલિંગનું એવું હોય કે ભાઈ તમને કંઈ ના હોય ને ફોર્મ ફિલિંગનું સેશન તમે રિક્વાયર્ડ હોય કે સાહેબ ફોર્મ ફિલિંગ લાવો, તો એના માટે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરજો, તો આપણે ફોર્મ ફિલિંગ સેશન છે એ પણ લાવશું. ઠીક છે. બાકી તો ટેલિગ્રામ ચેનલ છે જ,
તમે કોઈ પણ અપડેટ, કોઈ પણ નવી માહિતી કે કંઈ પણ તમારે એના માટે તો કે ટેલિગ્રામ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો. ને કંઈ પણ બીજી કોઈ પણ આ ભરતીને લગતી કોઈ પણ તમારે માહિતી છે તો આપણો હેલ્પલાઇન નંબર છે એની ઉપર પણ તમે કોલ કરજો, ત્યાંથી પણ તમને માહિતી પ્રોવાઈડ કરી દેશું. ઠીક છે, ચાલો તો અહીંયા જે આ સેશન છે પૂરું કરીએ છીએ અને આવા જ કોઈ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.